ભૂખ્યાના ભોજન માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ તારીખ 26/9/2022 નિરાધાર ફૂટપાથ પર રહેતા લોકોની વ્યવસ્થા કરી છે. આપ સૌના સપોર્ટથી, આપ સૌના આશીર્વાદથી જમવાનું ચાલે છે. તો માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ તારીખ 26/9/2022 માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આણંદ રેલવે સ્ટેશન પર જન સેવાએ પ્રભુ સેવા ભૂખ્યાના ભોજન છેલ્લા 2 વર્ષથી જમાડીએ છીએ અને 3જા વર્ષની અંદર શરૂઆત કરી દીધી છે. અને આપ સૌ અમને સપોર્ટ કરો છો. આપ સૌના આશીર્વાદથી જમવાનું ચાલે છે. તો આજના જમવાના દાતા છે, જાતે જમવાનું વેચી રહ્યા છે. તો તમે પણ તમારા પરિવારની પૂર્ણતિથિ હેપી બર્થડેમાં અમને ફૂલ લઈને ફૂલની પાકડી આપીને સપોર્ટ કરતા રહો. મારું નામ જગદીશભાઈ. જગદીશભાઈ, તમે આજે જમવાનું કેમ વેચી રહ્યા છો? અમારે બાની પૂર્ણતિથિ નિમિત્તે. અમારી બાની પૂર્ણતિથિ જમવાનું વેચી અને અમારા ભાઈએ કરેલું છે. ભાઈને છોકરો કાંતિભાઈ. હા, શું નામ છે આપનું? કાંતિભાઈ. કાંતિભાઈ, આજે તમે ગરીબોને જમવાનું કેમ વેચી રહ્યા છો? જૂના બસ સ્ટેન્ડ. ગરીબોને જમવાનું આજે કેમ વેચી રહ્યા છો? શું છે આજે? એમ આજે દાદીની પુણ્યતિથિ. દાદીની પૂર્ણતિથિ એટલે જમવાનું વેચી રહ્યા છો. હા. અમારી દાદીને આત્માને શાંતિ આપે એવા પ્રયત્ન કરીએ આપણે, અને 100% આત્માને શાંતિ આપશે. બેન, શું નામ છે આપનું? પૂજાબેન. પૂજાબેન, જમવાનું તમે ગરીબોને વેચે તો કેવું લાગે? બહુ સરસ લાગે છે. કેમ આજે જમવાનું વેચે? આજે અમારી દાદીજીની તિથિ છે. દાદીની પૂર્ણતિથિ છે. આ હતા આપણા સપોર્ટર અને એમની દાદીની પૂર્ણતિથિ હતી, તો જમવાનું વેચી રહ્યા છે. તો આશા રાખીએ છીએ આપ પણ આપના પરિવારની પૂર્ણતિથિ, આપની હેપી બર્થડે અમને ફૂલની પાકડી આપીને સપોર્ટ કરતા રહો. આજે પહેલી વાર આપણે આવો વિડીયો ઉતાર્યો છે, તો આશા રાખીશું આપ સૌ અમને સપોર્ટ કરશો.